ગુજરાતમાં આગામી 7 મે થનારા લોકસભાના મતદાન પહેલા રાજનીતિ વધુ તેજ થઈ ગઈ છે। ગુજરાતમાં કોંગ્રેસે હવે સુરતના પક્ષપલટુ નેતા નિલેશ કુંભાણીને સકંજામાં લેવાનો તખ્તો તૈયાર કર્યો છે। તાજા અપડેટ પ્રમાણે કોંગ્રેસ પાર્ટી હવે નિલેશ કુંભાણી સામે કાયદેસરની કાર્યવાહી કરવાના મૂડમાં છે। સુરત બેઠક પર કોંગ્રેસ સિનિયર નેતા નિલેશ કુંભાણીને લોકસભાની ટિકિટ આપી હતી, જોકે અંત ઘડીએ નિલેશ કુંભાણીના ફોર્મમાં ટેકેદારોની સહીઓ ખોટી હોવાની વાત સામે આવતા ફોર્મ રદ થયું। સુરતમાં ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાયા। આ ચૂંટણીમાં મુકેશ દલાલ પ્રથમ સાંસદ બન્યા હતા। આ સાથે કોંગ્રેસી કાર્યકરો અને નેતાઓએ આખી રમતમાં નિલેશ કુંભાણી પર શક ગયો અને હવે આ મામલે આગળ કાર્યવાહી કરવાની વાત સામે આવી। કોંગ્રેસ પાર્ટી સુરતના નિલેશ કુંભાણી વિરુદ્ધ હવે કાયદાકીય કાર્યવાહી કરશે। આ માટે પાર્ટીએ તખ્તો તૈયાર કરી લીધો છે। કોંગ્રેસના સિનિયર નેતા વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવી સાથે ગુજરાત કોંગ્રેસ નેતાઓની એક મહત્વની બેઠક મળી, જેમાં આ મુદ્દે ચર્ચા થઈ હોવાની વાત સામે આવી છે। અભિષેક મનુ સિંઘવીની આગેવાનીમાં કોંગ્રેસ નિલેશ કુંભાણી સામે કાયદેસરની કાર્યવાહી કરશે। ઉલ્લેખનીય છે કે ફોર્મ રદ થવાને લઈ કોંગ્રેસ કુંભાણી સામે પહેલાથી જ આકરા મૂડમાં હતી। સુરત 24 લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણી સામે સકંજો કસવા કોંગ્રેસે તખ્તો તૈયાર કર્યો છે। કોંગ્રેસના નેતા અને વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવી સાથે પ્રદેશ નેતાઓએ બેઠક યોજી હતી। કાયદેસરની કાર્યવાહી કરવા માટેની તજવીજ હાથ ધરી છે। 24 લોકસભા બેઠક પર નિલેશ કુંભાણીનું ફોર્મ તેમના ટેકેદારોની ખોટી સહી હોવાના કારણે રદ થયું હતું। રાજકીય ડ્રામા સર્જાયો હતો। અંતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મુકેશ દલાલને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા। ખાસ કરીને આ લોકસભા બેઠક ઉપર 19 લાખથી વધુ મતદારો છે, ત્યારે આ મતદારો પોતાના મત અધિકારથી વંચિત રહ્યા છે। આગામી 7મી મે મતદાન છે, પરંતુ મતદારો મતદાન નહીં કરી શકે, ત્યારે કોંગ્રેસે પોતાના ઉમેદવાર સામે શકને લઈને કાયદાકીય જે પ્રક્રિયા હાથ ધરી છે, તેમના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટેની તજવીજો હાથ ધરી છે। આગામી 7મી મે મતદાન છે, તે પહેલાં જ રાજકીય ગતિવિધિઓ તેજ જોવા મળી રહી છે। સુરતમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ વિજેતા થયા હતા। ક્યાંક ને ક્યાંક નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થતાં તેમના ટેકેદારો સાથે નિલેશ કુંભાણી પણ ગુમ હતા, ત્યારે કોંગ્રેસ તરફથી ક્યાંક ને ક્યાંક ઉમેદવાર પ્રત્યે શક જોવા મળ્યો હતો। આખરે કોંગ્રેસ દ્વારા કાયદાકીય પ્રક્રિયા હાથ ધરી છે અને કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણી સામે કાયદાકીય સકંજો કસવા માટેની તૈયારીઓ શરૂ કરી છે। ત્યારે આગામી દિવસોમાં આ કાયદાકીય પ્રક્રિયામાં કોંગ્રેસને કેવો ન્યાય મળે છે જોવું રહ્યું। કેમેરામેન આરિફ સાથે બલદેવ દેસાઈ, KTV ન્યૂઝ ગુજરાતી, સુરત।